અમદાવાદમાં કાપડના વેપારીને ચૂનો લગાડનાર ઠગ બાપ દીકરો ઝડપાઈ ચૂક્યા છે। બાપ 1 નંબરી તો બેટા 10 નંબરી। આ વાત અમદાવાદમાં સાબિત થઈ ગઈ, જ્યાં ઈઓડબ્લ્યુની ટીમે કાપડના વેપારીઓને 4.5 કરોડનો ચૂનો લગાવનાર ઠગ એવા બાપ દીકરાની જોડીની ધરપકડ કરી લીધી। આ બાપ દીકરાની જોડીએ જયશ્રી ક્રિએશન નામથી એક ફર્મ શરૂ કરી હતી અને ત્યારબાદ 45 થી 50 દિવસમાં નાણાં ચૂકવવાનો વિશ્વાસ અપાવી ન્યૂ ક્લોથ માર્કેટમાં આવેલા 15 થી 20 કાપડના વેપારીઓ પાસેથી કરોડોનું રો મટીરિયલ ખરીદ્યું, પરંતુ પેમેન્ટ ન કર્યું। ત્યારે વેપારીઓએ આર્થિક ગુના નિવારણ શાખાની અંદર ફરિયાદ નોંધાવી ઈઓડબ્લ્યુની ટીમે પિતા અને 2 પુત્રોની બેંગાલુરુથી ધરપકડ કરી છે। આ રો મટીરિયલનું કાપડ આશરે 4.5 કરોડ રૂપિયાનું ખરીદેલું અને આ કામના 10 થી 15 જેટલા વેપારીઓ હતા તે લોકોને તેમના પૈસા પરત આપ્યા વિના તે દુકાન અને ઘર બંધ કરી અને ભાગી ગયેલા હતા। સર્વેલન્સથી સીડીઆર એનાલિસિસ કરી અને આ કામના આરોપીઓ જે બેંગ્લોર ખાતે ભાગીને ત્યાં ભાડાના મકાનમાં રહેતા હતા ત્યાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। ઈઓડબ્લ્યુની તપાસ દરમિયાન પોલીસે માહિતી મળી કે આરોપીઓએ બેંગાલુરુમાં પાસપોર્ટ ઓફિસની અંદર નવા પાસપોર્ટ મેળવવા એપ્લિકેશન કરી છે। ઈઓડબ્લ્યુએ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસથી આરોપીના સરનામાની યાદી મેળવી હતી। આરોપીઓ બેંગાલુરુમાં મકાન ભાડે રાખીને રહેતા હતા, જેથી પોલીસે તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી છે। સાથે કોર્ટમાં રજૂ કરી આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા। ત્યારે આરોપીઓએ રૂપિયા ક્યાં રાખ્યા છે તે અંગે તપાસ શરૂ કરી છે। સુખિયાણી જે અગાઉ સાડીનો વેપાર કરતા હતા, ત્યારબાદ તેમના બંને છોકરાઓ દ્વારા બીજી આ લેડીઝના કપડાનો બિઝનેસ શરૂ કરવામાં આવેલો અને ત્યારે પિતા પુત્રોએ ભેગા થઈ અને અહીંયા દુકાન ચાલુ કરેલી અને લોકો પાસેથી માલ લઈ અને તેને ક્રિએશન કરી અને આગળ વેપારીઓને વેચતા હતા। આરોપીઓએ પૈસા ક્યાં રોકાણ કર્યું, ક્યાં વપરાયા તેની તપાસ કરવામાં આવી રહી।